પ્રશ્ન બેંક ઓગસ્ટ 2024. ચાલો આજે તારીખ કઈ છે? 8/8 બરાબર. ચાલો હવે પહેલાં છે કર્તા અને કૃતિ. ગુર્જરીના ગૃહકુંજ એટલે સુંદરમ. ગોપાળ બાપા એટલે દર્શક બરાબર. ગુર્જરીના ગૃહકુંજ એટલે ગીત ને ગોપાળ બાપા એટલે નવલકથાખંડ બરાબર. હવે સંદર્ભ ગ્રંથ ગુર્જરીનો ગૃહકુંજ એટલે વસુધા બરાબર ને. વસુધા. ગોપાળ બાપા એટલે ઝેર તો પીધા જાણી જાણી. નેક્સ્ટ માંડણ ભગત મૂડી તો માઈ પડી જ છે બરાબર ને. ગોપાળ બાપા એટલે માંગણી કરીએ તે વર્ષ 3 થઈ ગયા. ગોપાળ બાપાનો વિષય કયો છે? પરિશ્રમનો મહિમા. ને ગુર્જરીના ગૃહકુંજ એટલે વતન પ્રેમનો મહિમા. ચાલો હવે આપણા સવાલ જવાબ જોઈ લઈએ આપણે. એટલે ખાલી જગ્યા કોઈ પણ બે પૂછાશે બરાબર ને. લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને ખાલી જગ્યા કહ્યા છે તો સ્વપ્ન સેવી કહ્યા છે. શું કહ્યા છે? જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવેલું હતું તો પેશવા. ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત. ગોપાળ બાપા મિત્ર ઝરિયાની ખાલી જગ્યામાં ભાગીદારી હતા તો કોલિયરી બરાબર. મનુભાઈ પંચોળી તો લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી. નેક્સ્ટ મનુભાઈ પંચોળી ભારત સરકારના કયા એવોર્ડ? તો પદ્મ વિભૂષણ. ભારત રત્ન નહીં આવે ને, પદ્મ વિભૂષણ. આઝાદના ખાલી જગ્યા જી લેતો ધનગર્જન બરાબર ને. ગુર્જરીના ગૃહકુંજ કાવ્ય કાફી રાગમાં સ્વરબદ્ધ થયું છે. જીવન જંગે જગત ભમ્યા પણ ન વિસર્યા કઈ માયા? તો ગૃહમાયા. મોહ માયા નહીં કરી આવતા બરાબર. સુંદરમે ખાલી જગ્યા આશ્રમમાં પૂર્ણ યોગના સાધકો તરીકે જીવન વિતાવ્યું શ્રી અરવિંદ. હવે એક માત્ર વાળું. ચાલો એક માત્રના સવાલ, એક માર્ક્સના સવાલ. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? માણસને પારખવાની બરાબર ને. આપ તમે લખી લેજો. જમીનની ખટખટ કરે છે એટલે શું? જમીનની ખટપટ એ તો તમારે આવે. જમીનની ખટપટ કરે છે એટલે શું? હે નેક્સ્ટ ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે? કઈ બે વ્યક્તિ? સયાજીરાવ ગાયકવાડ અને ગોપાળ બાપા. માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે? માંડણ ભગતની ભલામણ ઓકે. સાચું જીવતા ગોપાળ બાપા કેવા લાગે? સાચું જીવતર જીવે તો ગોપાળ બાપા કેવા લાગે? તમારે લખવાનું. ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ? એટલે લેખકનું ગૃહ. કોનું? મને ખબર નહીં, તમે કીધું લખતો છું. સુંદરમનું પૂરું નામ? સુંદરમનું પૂરું નામ શું છે? બોલો. સુંદરમનું પૂરું નામ? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે? જીવન જંગે જગત ભમ્યા. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં ધ્રુવ પંકિત થઈ છે તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે? ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં ધ્રુવ પંકિત કઈ છે? ધ્રુવ પંક્તિ. ઓકે નેક્સ્ટ. નીચેનામાંથી કયું સર્જન પંચોળીનું નથી? પંચોળીનું નહીં મળે. દિન નિર્વાણ, જન્મટીપ કે સોક્રેટિસ? એ આન્સર આવે ને. એ મનુભાઈ પંચોળી નથી બરાબર ને. ચાલો કંઈ નહીં. હવે બે માર્ક્સવાળા. ગોપાળ બાપાને કોતરોમાંથી શી વિશેષતા દેખાતી હતી? ગોપાળ બાપાને કોતરોમાંથી શી વિશેષતા દેખાતી હતી? બે માર્ક્સના સવાલ આવશે બરાબર. સયાજીરાવે જીર્ણ શિવાલયના વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું?
ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી? ગોપાળ બાપાએ ધર્મશાળાનું શું દ્રશ્ય જોયું? ભગત શરીર પર ચોંટેલો ગીંગોળો શા માટે ન ઉખેડ્યો? ગુર્જરી ગૃહપુંજે કાવ્યમાં કવિએ ઋતુઓનો અનુભવ કેવી રીતે કર્યો છે? બરાબર. ગુર્જરીના ગૃહપુંજે કાવ્યમાં કવિ કુદરત સાથે તારતમ્ય કેવી રીતે અનુભવે છે? અમે અહીં રોડ્યા કિલ્લોયા, અહીં ઉઠ્યા પડછાયા. જીવન જંગે ભમ્યા જગ ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા દ્વારા કવિ શું સૂચવે છે? આ મોટા મોટી લખાય ને. વતન સાથે કવિનો નાતો અતૂટ છે એ બાબત કવિએ કઈ રીતે દર્શાવી છે? ગુર્જરીના ગૃહપુંજે કાવ્યના આધારે તમારા બાળપણના પરાક્રમો જણાવો. 3 માર્ક્સનો સવાલ. પોતાના માટે જીવે તે સ્વાર્થ અને બીજાના માટે જીવે તે પરમાર્થ. આ વિધાનને આધારે ગોપાળ બાપાને મૂલવો. શાંતિ પમાડે તે સંત અને યુક્તિને આધારે માંડણ ભગતનું પાત્ર નિરૂપણ. મૂડી તો માયે જ પડી માંડણ ભગતના વિધાનનું તાત્પર્ય. બરાબર ને, ઉપર આવેલું ને માંડણ ભગત કેલું ને આપણે. ગુર્જરીના ગૃહપુંજે કાવ્યમાં, બરાબર, આ બધું લખી લેવાનું તમારે. હવે નીચેનામાંથી રેખાંકિત વિશેષણ. વિશેષણનો પ્રકાર. આ પહેલી એટલે કયો વિશેષણનો પ્રકાર કહેવાય? પહેલી સંખ્યાવાચક. ક્રમવાચક. પહેલી એટલે ક્રમવાચક. ક્રમવાચક કે? હા બરાબર ને? હા, ક્રમ જ વાચક આવે સર પહેલી એટલે. ઓકે, ચાલો. વિશેષણ. પહેલી છે. વિશેષણ 16 પ્રકાર જણાવો. વિશેષણનો 16 પ્રકાર. વિશેષણ શોધી. મૂડી નાખતા પહેલા 100 ગણે 100 સંખ્યા પ્રકાર. હા, સંખ્યા પ્રકાર. કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થયો નથી? અમે અહીં રોયા ગીરના જંગલમાંથી દીપડો જંગલમાં માટે છે. બરાબર ને? કયું નથી? ગુર્જરીના ગૃહપુંજે. જીવન કોનું તમારું આવ્યું કે ને? તો અહીંયા આવે કદાચ મને ને, હે ને? તો અહીં એટલે સ્થળવાચક આવી ગયું. હા, સ્થળવાચક. અહીં અમારો છે અહીં એટલે સ્થળવાચક આવી. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. અવાજ જોયો તો વાંસળી જેવો. હાલ તમે કલ્લે જવા માટે હું આવે છે. વાક્યમાંથી કયું વાક્ય ગુણવાચક વિશેષણનું નથી? ગુણવાચક. ફાયદાકારક એટલે ગુણવાચક કે નહીં? મધુર ગીત એટલે ગુણવાચક. બરાબર ને? અઢળક એટલે ગુણવાચક. ભાઈ મેરા કહે મને આજ આવશે આન્સર. નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો. અવિકારી. વિકારી ને અવિકારી આવે ને. ચાલાક. ચાલાક કે? ચાલાક. ખુલ્લું ખુલ્લું, સહજુ સહજી, માંડું માંડી. આ ચાલાકી નહીં થાય. બરાબર ને? ચાલો. સર્વનામ. પેલું મંદિર જોયું. સર્વનામ પેલું પેલું આવે. બરાબર ને? મેં આમાં હું સર્વનામ શોધો. મેં તો મેં આવે ને અહીંયા. નામને બદલે પ્રયોજન તેને શું કહેવાય? તો સર્વનામ. અરે ઇઝી બરોબર છે. અગરે બીજા વાળાને હોય તેવું. પણ ત્યાં મૂર્તિને નામે આશરે સૌને મળે તેમ કરજો. સર્વનામ શોધો. મૂર્તિ થોડી સર્વનામ. પણ ત્યાં મૂર્તિને નામે આશરે મૌન સૌને. જ્યાં સર્વનામ પ્રજા હોય તેવું વાક્ય શોધીને લખો. સમગ્ર દુનિયા અમે એક પુત્ર પાડ્યો છે. પાડેલો કે? પાડજો. કીધું તો હવે પાડવા પડે તારે ઘેરે તને. કાલે કૂતરા પાડવા વગર આવતી નહીં. આપણે વિડીયોમાં રેકોર્ડિંગ થઈ જાય. આ 3 માર્કનું. બરાબર. ભમ્યા વિના મારે ભમ્યા ભમવાટા ડુંગર. આ બધા લખવાનું. બરાબર ને? ચાલો. કવિને ભમ્યા વિના ક્યાં ભમવું હતું? કવિને આ તમારે વાંચી લેવાના. પરીક્ષા માટે આવો. બરાબર ને? ચાલો, સરસ. આ પ્રશ્ન બેંક છે.